કવાંટ તાલુકાના 28થી વધુ ગામોના 500થી વધુ લોકોએ જીએમડીસી દ્વારા કરાતા સર્વેના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના 28 ગામોના લોકોએ આજે અધિક કલેક્ટરને લેખિતમાં જીએમડીસી દ્વારા કરવામાં આવતા સર્વેના વિરોધમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના કડીપાણી ખાતે જીએમડીસી દ્વારા ફ્લોસ્પાર પ્રોજેક્ટ ચલાવવામાં આવતો હતો, પરંતુ ધીમે ધીમે આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો હતો। પરંતુ કેટલાક વર્ષો પહેલા પંથકના ગામડાઓમાંથી રેર અર્થ નામની ખનીજ મળી આવી હોવાને લઈને જીએમડીસી ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે અને હાલ પંથકના 28 જેટલા ગામડાઓમાં સર્વે કરવામાં આવતું હોવાનો દાવો સ્થાનિક લોકો કરી રહ્યા છે, જેની સામે સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે। આજરોજ કવાંટ તાલુકાના 28 ગામોના 500થી વધુ લોકો ભેગા થઈને છોટાઉદેપુર જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને સર્વેની કામગીરીનો લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં 28 ગામોની જમીન સંપાદન નહીં કરવા દેવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે અને ચૂંટણી બહિષ્કાર સાથે સાથે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની પણ તૈયારી દર્શાવી છે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગ્રામસભા સર્વોપરી છે અને આદિવાસીઓને જળ, જંગલ અને જમીનનો હક બંધારણે આપેલો છે, એટલે ગ્રામસભાની મંજૂરી સિવાય કોઈ પણ જાતની કામગીરી કરવી નહીં તેવી રજૂઆત કરવામાં આવી છે। જય આદિવાસી, હું ડૉક્ટર ગબ્બર રાઠવા। અમારો જે 28 ગામડાનો આખો જે વિસ્થાપનનો એક પ્રશ્ન છે, તેનાથી લઈને અમારા જે ગામડાની અંદર એક વિસ્થાપન કરશે, અમને જમીન વિહોણા કરી નાખશે, એનાથી ગામ લોકોને એક ડર ઊભો થયો છે અને ત્યાં જે બાળકો છે તેમને પણ એક ડર ઊભો થયો છે કે આપણને ગામમાંથી કાઢી મૂકશે તો આપણે ક્યાં જઈશું। અને એ ડરથી અત્યારે ત્યાં જે ગરમીનો માહોલ અત્યારે સર્જાઈ રહ્યો છે, તો અમારે એટલું જ કહેવું છે કે જીએમડીસી દ્વારા જે પણ 28 ગામડાના જે લિસ્ટ પ્રમાણે જે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે અને અત્યારે જે ટેન્ડર છે, એ ટેન્ડર અને અત્યારે જે સંપાદનનું કાર્ય જે થઈ રહ્યું છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જો તંત્ર કે કોઈ પણ વ્યક્તિ પણ જો આ વસ્તુને જો કહી શકતા હોય કે આ વસ્તુ ખોટી છે, કોઈ નહીં કાઢવાના, તો એ વસ્તુ અમને લેખિતમાં આપે કે જે તમારે ત્યાં થઈ રહ્યું છે એ વસ્તુ તમને ફરમાવવામાં આવી રહ્યા છે કે એવી પણ વાતો થઈ રહી છે, તો એ વસ્તુ અમને લેખિતમાં આપે અને કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ દબાણ ના કરવામાં આવે, કેમ કે અમારી રૂઢિગ્રસ્ત ગ્રામસભા અમારી છે। અમારી રૂઢિગ્રસ્ત ગ્રામસભાની પરમિશન વગર કોઈ પણ વ્યક્તિ ગામમાં પ્રવેશ નહીં કરે તેવી અમારી વિનંતી છે અને જે ગ્રામસભાની જે પરમિશન વગર કોઈ પણ વ્યક્તિ અત્યારે ઘૂસી જાય છે અને પોલીસ પ્રશાસન દ્વારા પણ કોઈ પણ વ્યક્તિને દબાણ કરવામાં આવી રહ્યા છે અત્યારે હાલમાં કે તમે જો આગળ આવશો તો તમને આવી રીતના થશે કે તમને એમ થશે કે આ બધું આ રીતના જો દબાણો કરવામાં આવી રહ્યા છે, તેનાથી માનસિક રીતે વ્યક્તિ હેરાન થઈ રહ્યો છે, તો એ વસ્તુ ના થાય। આજે આવેદનપત્રનો મુખ્ય મુદ્દો શું છે? આજે જે આવેદનપત્ર જે મુખ્ય અમે અપાવ્યા છે, તે ટેન્ડર હતું 14 તારીખ, તો આ તારીખને લઈને અમારે એટલું જ કહેવાનું છે કે જે અત્યારે સંપાદન કાર્ય કરવી ખડલા આંબાડુંગર ત્યાં સંશોધન થઈ રહ્યા છે, તો અમે સંશોધન પણ કરવા દેવા માંગતા નથી। એટલે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે આટલા 28 ગામડાની અંદર સંશોધન કાર્ય થઈ રહ્યું છે ના થાય, એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે। અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારે આપવું નથી, અમારે જમીન 1 ઇંચ પણ જમીનની અંદર અમારે સંશોધન કરવા દેવું નથી। અત્યારે અમે 28 ગામડાના લોકો ભેગા થઈને આવ્યા છે અને દરેક ગામમાંથી 50-100 લોકો જે પણ નીકળ્યા છે, એ રીતના એ લોકો પોતાની એક માનસિકતા રીતે પોતાની એક જમીનને બચાવવા માટે, જળ જંગલ જમીનને બચાવવા માટે લોકો બહાર નીકળ્યા છે અને એમને જે ડર ઊભો થયો છે, જે સંશોધન થઈ રહ્યું છે એ સંશોધન ના થાય એના માટે લોકો આવ્યા છે। આગામી અમારે એટલું જ અમારે કહેવા માંગીએ છીએ કે જો આ નિર્ણય તાત્કાલિક ધોરણે બંધ ના કરવામાં આવે તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પીઆર દાખલ કરીશું અને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે પણ અમારા જો લોકો છે એ તૈયાર છે અને અમારે જળ જંગલ જમીન બચાવવા માટે અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા માટે તૈયાર છે। અમે સામાજિક રીતે આવ્યા છે અને અમારું કાર્ય પણ સામાજિક જ હશે। અત્યારે જો આંબાડુંગર, ખડલા, કરવી અને નાખલ આ ગામડાની અંદર અત્યારે સંશોધન કાર્ય, સંપાદન કાર્ય થઈ રહ્યું છે, ત્યાં અત્યારે મશીનરી પણ પડી છે, તો તાત્કાલિક ધોરણે મશીનરી પણ હટાવી લેવામાં આવે અને ત્યાં જે પણ લોકો આવે છે એ લેખિતમાં આપે અમને, બસ અમારી એટલી રજૂઆત છે। ડૉક્ટર ગબ્બર રાઠવા।